સુપ્રભાત મિત્રો, જય દ્વારકાધીશ સર્વે મિત્રોને આજે રાજકોટ તેમજ ગુજરાતના તમામ જિલ્લા તાલુકાઓના પ્રથમ વરસાદની હાર્દિક શુભેચ્છા શુભકામનાઓ। તો આ સાથે આપણે મિત્રો જોયું કે ખરેખર હીટવેવ આવવાથી સમગ્ર ગુજરાતનું વાતાવરણ કેવું પલટાઈ ગયું અને આખા ભારતનું પણ। તો આ સાથે સાથે જ્યારે આ હીટવેવનો આપણે અનુભવ કર્યો તો એની સાથે સાથે કુદરતનો પ્રકોપ એટલે કુદરતના આશીર્વાદ, પ્રકૃતિના આશીર્વાદ એક સમજીએ કે એક જ દિવસ વરસાદ ખાલી 3 થી 4 ઇંચ પડે અને બધે સર્વત્ર ઠંડક પ્રસરાવી દે, તો આવું કંઈક એસી ચાલુ કરવાની હિંમત, આ એસીના આશીર્વાદ એ આપણને પ્રકૃતિ તરફથી જ મળે છે। તો આવું ખરેખર જો એસી આપણે રોજે રોજ જોતું હોય તો આ એસી માટે આપણે સર્વે લોકોએ પ્રયત્ન કરવા પડે અને વૃક્ષારોપણ ખાસ એક અપીલ છે કે વૃક્ષારોપણ હવે આ પહેલો જ વરસાદ હજી પડ્યો છે, તો આ સમય દરમિયાન આવનાર 15 દિવસની અંદર મેક્સિમમ લોકો આ વૃક્ષારોપણમાં ભાગ લે, પોતપોતાની રીતને 1 વૃક્ષ 2 વૃક્ષ જે વાવી શકે એટલા, યથાશક્તિ યથાદાનમ, બરાબર છે, જેવો આપણી યથાશક્તિ હોય એવું આપણે દાન કરાય। એવી મા પ્રકૃતિને આપણે કંઈ દાન ન કરી શકીએ પણ આપણે આપણા કર્મનું દાન કરવાનું છે। આપણા કર્મ થકી આપણે જે વૃક્ષ વાવશું, 5 વૃક્ષ વાવશું, 2 વાવશું, 3 વાવશું, 1 વાવશું, જે વાવશું તે, તો આપણે જે કંઈ પણ વૃક્ષ વાવશું એના થકી મા પ્રકૃતિની આપણે કંઈક સેવા કરી શકીએ। તો આવું એક સેવાનો અવસર આપણને મળ્યો છે, તો આપણે સર્વે આ અવસરનો લાભ લઈ અને આ ચોમાસાના પ્રથમ 15 દિવસની અંદર આપણે એવો પ્રયત્ન કરીએ કે મેક્સિમમ લોકો આ વૃક્ષારોપણના અભિયાનમાં જોડાય અને પોતપોતાની રીતના જ્યાં છે ત્યાંથી આ વૃક્ષનું રોપણ કરી અને આ એક વૃક્ષનું રોપણ થઈ જાય અને એવું લાગે તો મારા ફેસબુકના આઈડીમાં મને પણ છે ને તમે પોસ્ટમાં મૂકી શકો છો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણી અપીલથી કેટલા લોકો વૃક્ષારોપણ અભિયાનમાં જોડાણા છે। તો આ સાથે કમલેશભાઈ ચૌહાણના જય દ્વારકાધીશ, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને મસ્ત રહો અને મા પ્રકૃતિની સેવા કરતા રહો। જય દ્વારકાધીશ।